આપણે માંડવી ઉપાડવાનું કામ કરી દીધું ચાલુ. આપણે થોડીક વડા ટ્રેક્ટર પડી, થોડીક આ ઝીણકા ટ્રેક્ટરથી પડી છે વાડી. આપણું ટ્રેક્ટર જ અત્યારે મૂક્યું છે. સુકેદાર હજી આપણે કામ કરે છે વાડીમાં, ધ્યાન રાખે છે. જો દાંત કાઢે કટાણે. અને આપણે માંડવી ઉપાડી નાખી છે, ભરીએ પણ કરી નાખ્યા છે. સાઈડમાં આપણે સટો મારી દીધો છે. જોવો તો આપણે હજી આમાં એટલા હાટું નથી અહીંયા. તો જય દ્વારકાધીશ બધાને મિત્રો, સ્વાગત છે મારે નવા તાજે વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 11:30 જેવું કંઈક થાય છે. આપણે માંડવી ઉપાડવાનું કામ કરી દીધું ચાલુ. આપણે છે ને બે ક્યારો મૂકીને પાડી છે માંડવી, કેમ કે સુવીને જારી છે ને બહુ સરખો મેળ ના આવે. એટલે જો આ એટલી ઉપાડી લીધી ને આ પાડી નાખી છે, હવે ઉપાડવાની છે. ઓલી બાજુ હરંગળથી પાડેલી છે. આપણે થોડીક વડા ટ્રેક્ટર પડી, થોડીક આ ઝીણકા ટ્રેક્ટરથી પડી છે. કેમ કે આપણે વડા ટ્રેક્ટરનો લોઢી હતો ને પછી મિની ટ્રેક્ટરથી પાડી છે માંડવી. હેઠ અમારે જો બધે પાડીને સાઈડમાં કરી દીધા પાછળ, કેમ કે આપણે પાડવામાં પછી નડે નહીં. અહીંયા જો બધી એટલી હરંગ પડી ગઈ છે. હવે ખાલી કેટલી આયરું છે ખબર, લગભગ 20 આયરું ઉપાડવાનું રહી છે. આ ટ્રેક્ટરથી પડી છે આજ માંડવી. કાલે આપણે વડા ટ્રેક્ટર માંડવી પડી. ચાલો બપોરે થઈ ગયા ને, બપોરે કરતા આવી કે બીજું શું. મિત્રો વાગ્યા છે 2:30 ને અત્યારે જાઉં હવે માંડવી ઉપાડવા આપણે વાડી. આપણું ટ્રેક્ટર જ અત્યારે મૂક્યું છે. તો મિત્રો હાયરું પુગાડી દીધી છે અને અમે અત્યારે ઓલા હેઠે જાય છે પાણી પીવા, કેમ કે આ હેઠે પાણી હતું ને એટલા માટે. તો મિત્રો માંડવી ઉપાડવાનું કામ બધું થઈ ગયું કમ્પ્લેટ. આપણે હવે છે ને હું ડોલ ભરીને જાઉં છું. આપણે જામફળી છે ને જો દેખાય એમાં નાખ દે થોડુંક પાણી, કેમ કે જામફળ અટાણે ઝીણકી છે ને આવે છે. પાણી જરૂર પડતો હોય નાખ દે પાણી, બીજું શું. માંડવી એકદમ આજે સ્ટાર્ટ કરી હતી મિત્રો ઉપાડવાની, બધી ઉપાડ નાખી. મિત્રો આપણું ટ્રેક્ટર રાખી દીધું છે અહીંયા ઢક પાસે એવા હાટું રાખ્યું, કેમ કે આની બેટરી એકદમ હાવ ફેલ થઈ ગઈ છે. કેમ કે હવે પછી ઉપાડવું હોય ને એટલે જરી કંઈ ધક્કો મારીને એટલે તરત આમ તળમાં આવી જાય ને ઉપડી જાય તરત. આમાં મિત્રો હવા નીકળી ગઈ છે ને, આપણે મારી દીધો છે ચેક. કેમ કે હમણાં છે ને હવા ભરાવાનો પંચર કરવાનો કંઈ વેત જ નથી. આજ વિડીયો બનાવવાનો વેત નહોતો, માંડવી ઉપાડીને દઈ પછી અત્યારે હાવ બધી ઉપડી ગઈ પછી બનાવ્યો વિડીયો. સુકેદાર હજી આપણે કામ કરે છે વાડીમાં, ધ્યાન રાખે છે. જો દાંત કાઢે કટાણે કે કૂતરાને મેં ગરવા નથી દીધું એમ કહે છે. એની વાત હાશે મિત્રો, કૂતરું ઘરે નહીં જ અમારા વાડીમાં હોય ને એટલે કે તમને અટાણે કૂતરું નહીં દેખે અમારા વાડીમાં. કેમ કે બધા કામ આના છે, બહુ સારું કામ છે આ મટીનું. તો મિત્રો થોડાક દિવસો પછી આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે માંડવી ઉપાડી નાખી છે, ભરીએ પણ કરી નાખ્યા છે. સાઈડમાં આપણે સટો મારી દીધો છે અને આપણે ઉપર એક માંડવી વીણી પણ લીધી છે, પાવડા પણ હાક નાખ્યા છે. માંડવી બહુ તૂટી મિત્રો, અતિશય ઢેગલામાં પૂરા માંડવીને જોવો તો. આપણે હજી આમાં એટલા હાટું નથી અહીંયા, કેમ કે જેને વીણવાનું બાકી હતું ને એટલા માટે. હવે તો ઉપર વીણી ગયું છે અને પાવડા હાકીને આપણે ઉથલ મારી લીધી જો થાંભલેથી. આપણે મિત્રો 2.5 વીઘામાં 11 ભર થયા છે અને ઉપર આપણે માંડવી વીણીને એમાં કેટલી માંડવી થઈ તો કે જાય એટલી ગુણ પડી ને એ બધી ભરી છે. પછી આ બાસકી એક ભરી, આ ગુણ ભરી અને આ એટલું ભરેલ છે માંડવીનું. મિત્રો એટલી માંડવી છે ને આપણે વીણી છે 2.5 વીઘામાંથી, બહુ તૂટી છે ને હજી આપણે આમાં પાછું વીણવાનું બાકી છે. આમાં એક ફે વીણાઈ જાય પછી હજી એક ફે પાછું વીણવું જોઈએ મિત્રો, નકર આમાં માંડવી બહુ રહી ગઈ છે, બહુ એટલે બહુ. આપણે જ આ પાવડી હાકી છે સોવીન જારી, આ પાવડી હાકવાની મજા આવે મિત્રો. તો મિત્રો વિડીયોને બહુ લાંબો કરતા નથી એટલા માટે, કેમ કે આપણે હમણાં કામ બહુ ભીડ એટલી છે ને વિડીયો બનાવવાનો ટાઈમે નથી આવતો. આ તો આપણે એટલો બનાવી નાખ્યો 4-5 મિનિટનો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી આવે નેક્સ્ટ વ્લોગમાં.